ટ્રેબિયન ઉત્પન્ન થયેલ હળવા દબાણ હવાનું પ્રેશર જે આજે સવારે 35 કલાકે વેલમાર્ક લો ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે તે અંગેની હવામાન વિભાગની અમને વખતોવખતની આગાહી અને ચેતવણી મળતી રહે છે. જામનગર જિલ્લામાં આગામી 24 કલાકમાં જો ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે હળવા ચક્રાવાતની કે 40થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની જો પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આ અંગેના માટે તંત્રએ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મિટિંગ કરી લીધી છે અને તમામ તંત્ર સજ્જ છે. અંગે હવામાન વિભાગ તરફથી જે વખતોવખતની આગાહી મળે છે તેને ધ્યાને લઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે તમામ માછીમારો જે હાલ દરિયામાં પ્રવૃત્ત હોય તો તેમને પરત બોલાવી લેવા, જેના અનુસંધાને લગભગ મહદઅંશે તમામ હોડીઓ આજ સુધીમાં જામનગર ખાતે પરત ફરી જશે અને માછીમારોને આગામી 24 કે 48 કલાકમાં દરિયામાં નહીં જવા માટે પણ સૂચિત કરવામાં આવે છે.